ચોકલેટ ખાઈશ? હાલે. આખી નહીં ખાવાની. મારા મેં 80 રૂપિયાની ચોકલેટ ખવડાવી, બટ એને મને શું ખવડાવી ખબર છે? શું ખવડાવી ખબર? બટાકા પૌવા. એ બી મોળા. આખી જિંદગી જ ખાવાનું પોસાય છે? નહીં પોસાતું. શું કરી લઈશ? તો જાતે બનાવી લેજો. આઈ હેવ નો ઓપ્શન. એની નો ઓપ્શન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? સવારના વાગી ગયા છે 10 અને આપણે નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને આજે જવાનું છે મારે યુનિવર્સિટી જવાનું છે, ગુજરાત યુનિવર્સિટી. કારણ કે છે ને તમારો ભાઈ ફોરેસ્ટ કેમ્પમાં જાય છે 2 દિવસ માટે, તો ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી જવાનું છે. અને એકલાને જવાનું છે. ખબર નહીં આજે લેક્ચર બંક થાય છે કે નહીં, કારણ કે છે ને લેક્ચર 1 વાગે છે અને મારે ત્યાં 4 વાગ્યા પહેલા પહોંચવાનું છે. અને ત્યાં અમારે થોડુંક શું કહેવાય, શું કહેવાય, થોડુંક કામ છે ડોક્યુમેન્ટનું, એ ખતમ કરવાનું છે. તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે. ગુજરાત યુનિવર્સિટી જવાના છીએ, ત્યાં નવા લોકોને જોવાના છીએ અને ત્યાં ખબર નહીં શોધવાનું છે. જોઈએ ક્યાંય ફેન ફોલોવર મળી જાય તો યાર, ક્યાં કોઈ તમને દેખાવ તો યાર બોલાવજો ક્યારેક. તો ચલો ગાઈસ, ફટાફટથી નીચે જવાનું છે. ફટાફટથી નાસ્તો બાકી છે કે અમે ભૂખ ગજબની લાગી છે. આજે જસ્ટ વિડીયો અપલોડ કર્યો એક, મતલબ યુટ્યુબમાં નહીં, ઇન્સ્ટાગ્રામમાં થોડોક વિડીયો હતો. એવો હતો કે એક બાળકી હતી, એક બાળકી કોઈ પ્રસંગમાં ગઈ હશે અને ત્યાં એઠવાડ પડ્યો હતો ને, એઠવાડમાંથી એક દાણો વીણીને ખાઈ રહી હતી. અને ત્યાં બધા ઉભેલા લોકો જરા પણ માનવતા નહોતી કે દીકરીને એક થાળી આપે અને એમાં સારું જમવાનું આપીને જમાડે. આજના સમાજની વાસ્તવિકતા છે કે ગરીબ માણસની કોઈ ક્યારેય મદદ નથી કરતું યાર. ચલો ગાઈઝ, આજના સવારની મોટિવેશન એ છે કે તમે અનાજની બચત કરો. તમે જેટલું ખાઓ છો એટલું જ ખાઓ, કારણ કે અનાજની કિંમત એને જેને પૂછો કે જેની પાસે અનાજ નથી યાર. તો ચલો ગાઈઝ, બહુ હું છે ને કે બહુ મોટિવેશન આપીશ ને તો તમને બ્લોગ મજા નહીં આવે. તો ચલો ફટાફટથી જવાનું છે નાસ્તો કરવા માટે અને પછી જવાનું છે ગુજરાત યુનિવર્સિટી. મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે અને હવે જવાના છે, થોડુંક ઝેરોક્સ કરવાની છે, એ કરવાનું છે. પછી એક બેંકે થોડાક પૈસા ઉપાડવાના છે કે મેં પાકીટમાં વોલેટમાં પૈસા નથી, તો 500 રૂપિયા ઉપાડી લઈએ અને પછી જઈએ યુનિવર્સિટી. તો ચલો વેઇટ એન્ડ વોચ. શ્રીરામના દર્શન કરી લઈએ ફટાફટ. ફાઇનલી ગાઈઝ આપણે મેટ્રો સ્ટેશને આવી ગયા છે અને હવે જવાનું છે ગુજરાત યુનિવર્સિટી. શું કહો મેડમ તમારું? કશું કેવું નહીં. આવવાનું છે ગુજરાત યુનિવર્સિટી? ના, અહીંયા મેટ્રો સ્ટેશને રોકાઈ જવું તું કે ટીચર કહે છે ખબર તમને? એમાં એવું હતું કે મેમના રૂમમાં આવી મને શું કે ખબર કે મેમ હું લઈ જાઉં છું, ચાલો પગાર લઈ જતો એવું વાત કરે. એ તો એમ જ કીધું તું ખાલી કાંઈ. સારું, ચલો ગાઈઝ ફટાફટ જઈએ ગુજરાત યુનિવર્સિટી. અમે 4 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે, પછી 2 વાગ્યા પાછું રિટર્ન પણ અહીંયા આવી જવાનું છે. તો મળીએ પાછા થોડી વારમાં. આવી ગયા છે ગુજરાત યુનિવર્સિટી. કામથી આવી ગયા હતા, ઘણા બધા છીએ સાંજથી. અત્યારે કામ હતું, કામ ખતમ કરી લીધું છે અને અમે આવી ગયા છે ગુજરાત યુનિવર્સિટી ચોકલેટ ખાવા. એટલે ચોકલેટ ખાવા નથી આવ્યો, કામ હતું ગુજરાત યુનિવર્સિટીમાં એટલે આવી ગયા છીએ. અને મેડમે કાલે બહુ ખર્ચો કરાયો તમારી જોડે. કેવું લાગે તમને? ખુશી. હા, તને તો બધી ખુશી જ થાય ને. છોકરીઓ નથી ખર્ચા કરાવતા, છોકરાઓ બિચારા ખર્ચા કરતા પૈસા બગાડી નાખ્યા હોય. હે? ના ખબર પડી? ના, આ રીતે ના ખબર પડી. તો ગાઈઝ, આ છે ગુજરાત યુનિવર્સિટી અને અમે ગુજરાત યુનિવર્સિટીમાં આવી ગયા છીએ. અને આજનો વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી જ કરીએ છીએ. ના હો, પહેલી વાર વ્લોગ શૂટ કરતો પોપટ થઈ ગયું. માઇક લઈને ચાલુ કર્યું ને એમાં એમ થયું કે માઇકમાં જ અવાજ બંધ થઈ ગયો. ગુજરાત યુનિવર્સિટીમાં છીએ, તમે જોઈ શકો છો. ઓલી સાઈડ ફટાફટ આમ વાંચો ને અંદર આવી. આને ખબર નહીં કેમ આ જ ભાઈને બતાવવું છે. તો ગાઈઝ, આ બધું જોવો તમે ખાલી. શાંત વાતાવરણ છે, મસ્ત આમ હરિયાળું. શું કહેવાનું, મારે છે ને એમ અહીંયા જ કરું છું. તો અહીંયા કરજો, હું ગાંધીનગર કરીશ. ના, હું ગાંધીનગર. હવે ભગવાન દ્વારકાધીશ. ચોકલેટ ખાઈશ? હાલે. આખી નહીં ખાવાની. તો તમારું છે મારી જોડે છે. ખાઈ લઈ લે. ગાઈસ, બ્લેક ટી શર્ટ કેવું લાગે ફટાફટ કોમેન્ટ કરી દેજો. પડી લે તો ખાવાની મજા લાગે. કેમ ચૂપ થઈ ગયો? પોપટ થઈ ગયો એટલે? ગાઈઝ, મેં તમારા બધા માટે બહુ મસ્ત વિડીયો બનાવ્યો હતો, બટ એવું હતું કે માઇક ચાલુ કરવાનું ભૂલી ગયો. બંધ રાખો, માઇક ચાલુ કરવાનું ભૂલી ગયો. અવાજ નહોતો આવતો. પેલા આવાજ ગયો એટલે મસ્ત મહેનત કરેલી હતી તમારા માટે અને બધી પાણીમાં જતી રહી. જો અહીં પાણી જ છે બધું, એટલે જ પાણીમાં જતી રહી. એટલે જ કહું છો પાણીમાં ના બેસાય. એ પોતે ચાલુ નહોતું કર્યું એનું શું? એનું કંઈ નહીં.
હા તો એ તો મને તો આવડતું નહીં, તને તો આવડતું તો તું આટલા ટાઈમથી વ્લોગ નહીં બનાવતો. ગાઈસ છોકરી પોતાની ભૂલ ક્યારે સ્વીકારશે નહીં યાર. હા તો એના કરતાં સારું છે તમે બહેસ કરવા કરતાં તમે એક્સેપ્ટ કરી લો. હા બસ ક્યાં જઈએ, છોકરાઓ બહુ છે ને શું કે દયા ભાવ વાળા હોય, છોકરાઓ બહુ બધા દયા ભાવ વાળા હોય ને એટલે બહુ વાંધો નહીં આવતો. હે હા છોકરીઓ તો ક્યારેય પોતાની ભૂલને એક્સેપ્ટ કરશે જ નહીં, અને કદાચ એક્સેપ્ટ કરી લેશે ને તો બી સામેવાળા છોકરાનો જ વાગ આવશે. હું તો કરીશ જ નહીં. કર બાપા યાર, તને કોઈ મેં કીધું કઈ? તું મને શું કહે? હે હું તને કંઈ જ નથી કહેતો. ચલો કેટલું મસ્ત જાડું છે, આમ જોઈએ કયું જાડું? હાલને મેં બતાવું. આને ખબર નહીં શું અહીંયા યુનિવર્સિટીના ગાર્ડનમાં મસ્ત ફરી રહ્યા છીએ. સામે ગુજરાત યુનિવર્સિટી છે અને ગાર્ડનમાં ફરી રહ્યા છીએ. થોડી વારમાં ઘરે જવું છે, ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. 6 વાગે વિડીયો અપલોડ કરવાનો છે, એડિટ કરવાનું બાકી છે, થંબનેલ બનાવવાનું બાકી છે. ખબર નહીં શું થાય છે, તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો યાર. તો બી મને અહીંયા ક્યારનો ફેરવે છે. હું ક્યાં નહીં કહું ઘરે લઈ જા, ઘરે લઈ જા. અહીંયા જો કેટલું આમ જો ગાઈસ સારું છે કે મારી જોડે કેમેરામેન આવી ગયો છે ગાઈસ, તો તમને કેમેરો પકડશે એટલે મારા ઉપાધિ નથી કાંઈ, ટેન્શન વગર માણસ છું બરાબર. શું કેવું તારું? હું કેમેરામેન છું. તું કેમેરામેન છે મારી પર્સનલ યાર. હે સાચું બોલ. આલે તારા માટે ગિફ્ટ, એક ચોકલેટ. આ લે તું લઈ લે બે. આ તું લઈ લે. ના આ તું ના તને આ ચોકલેટ આપ. ના આ તું લઈ લે. તું ખાલી ચોકલેટ ડબ્બો કેટલા નહીં હતો? 80 રૂપિયા. 80 રૂપિયાનો. 80 રૂપિયાનો ડબ્બો. મને ખબર જ હોય, હું ખાવ એટલે મને ના ખબર. આજે મારા મેં 80 રૂપિયાની ચોકલેટ ખવડાવી, બટ એને મને શું ખવડાવી ખબર છે? શું ખવડાવી ખબર? બટાકા પાઉં. એ બી મોળા. આખી જિંદગી જ ખાવાનું પોસાય છે? નહીં બહુ સારું. શું કરી લઈશ? તો જાતે બનાવી લેજે. આઈ હેવ નો ઓપ્શન, એની નો ઓપ્શન. મારી પાસે કોઈ ઓપ્શન નથી યાર. ગાઈસ તમે યુનિવર્સિટી દેખાડો, અહીંયા જાઓ અહીંયા. તો મસ્ત મોટી કરી ઘડિયાળ દેખાય. અરે અહીંયા હાલ ને ભાઈ. ક્યાં છે? અહીંયા જો. એ હું પાડી જઈશ. હા ભાઈ. આ ના ઘડિયાળ છે. હું આ ઘડિયાળ છે. તો બંધ છે યાર, સેલ ખતમ થઈ ગયા છે. સેલ ખતમ થઈ ગયા તો ઘડિયાળ બંધ છે ગાઈસ. હા હાલો હવે ઘરે હાલો આવજો. ચડાવે ભાઈ. નહીં ખાવી ચોકલેટ આ જોડે રાખ. ચોકલેટ આપતી બી નહીં. એ જો હા છોકરીઓ બીજો આમ જો છોકરીઓ જો તું એ છોકરીઓ જોડે જ રે જા. એ તો બધી મારી બહેનો છે. તો વાંધો નહીં. હા કેવાય જો નહીં. ચલો ભાઈ મળીએ થોડી વારમાં. ફટાફટ ઘરે જઈએ કેમ મેચ જવાનું છે મેટ્રોમાં પછી મેટ્રો પકડીને પછી ઘરે જવાનું છે અને ટ્રાફિક બહાર બહુ જ છે. તો થોડી વારમાં પાછા મળીએ છીએ. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. One hour later. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને સાવ થકાઈ ગયું છે અને બહુ બધાના ક્વેશ્ચન હતા કે જીવનો ફેસ રિવીલ ક્યારે થશે. તો બહુ જ ટૂંક સમયમાં જીવનો ફેસ રિવીલ થવાનો છે. તો કૃપયા કરીને વિડીયો જોવાના રાખો, કોમેન્ટ કરવાનું રાખો અને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને જે વિડીયોનો જેટલો બને એટલો શેર કરજો. તો ચલો ગાઈસ મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.